મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે છે। તેઓ આજે કચ્છ જિલ્લાના અંદાજે ₹500 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મુખ્યમંત્રીએ ગાંધીધામમાં 176 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી, જેમાં રોડ, રસ્તા, સિંચાઈ, પ્રવાસન, શિક્ષણ સહિતના પ્રકલ્પોનો સમાવેશ થાય છે, જે જિલ્લાના નાગરિકો માટે સુખ સુવિધામાં વૃદ્ધિ તથા ઇઝ ઓફ લિવિંગ લાવનારા બની રહેશે। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર કચ્છની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ મહત્વની બની રહેશે। 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર બનવાનું છે, તે માટે શહેરોને ભવિષ્યલક્ષી બનવાનું આયોજન કરવામાં આવ્યું છે। સસ્ટેનેબલ સિટીઝન્સના નિર્માણમાં આગળ વધીએ અને ગાંધીધામ તેમાં લીડ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। તો બપોર બાદ મુખ્યમંત્રી ભુજ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે। એ નેમમાં આગળ વધતા ₹176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે। પહેલા ગાંધીધામનું બજેટ નગરપાલિકાનું ₹110 કરોડ અને જેવું મહાનગરપાલિકા બની એટલે 6 ગણું વધારે થઈને આજે ₹608 કરોડ બજેટ મંજૂર કર્યું છે। એટલે ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે, પાયાની સુવિધાઓ મળી શકે, એના માટે રાજ્ય સરકાર હંમેશ કાર્યરત હોય છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે, એમાં કોઈ શહેરનો હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી વિકાસ કેવી રીતે થાય એની આપણને ઝલક જોવા મળે છે।